ધોરણ 12 ના વાલા બાળકો દિવ્યેશ સર ચેપ્ટર નંબર 5 ચલાઈ રહ્યા છે, રાઈટ ને? આગળના ટોપિક ની અંદર 5.2.3 માં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી, થોડુંક જે ચલાયું ને રિવાઇઝ કરતા રહેજો, બરાબર ને? નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દ્વિધ્રુવી, દ્વિધ્રુવી એટલે ઇંગ્લિશ વર્ડ છે ડાયપોલ. તમે જોયું ઘણીવાર આ સહેલું લાગે, આ અઘરું લાગે, એવું થાય છે. એટલે કેટલીક વાર ઇંગ્લિશ વર્ડ સહેલા લાગે તો કેટલીક વાર ગુજરાતી વર્ડ સહેલા લાગશે. પ્રશ્ન છે એ પ્રમાણે આપણે જો ચુંબકીય ક્ષેત્ર સમાન હોય ને મારા વાલા બાળકો, સમાન ચુંબકીય ક્ષેત્રનો મતલબ તમને ખબર છે કે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય. આ બાજુ n પોલ હોય તો આ બાજુ s પોલ હોય. આવા સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો મારી પાસે હાલમાં આની અંદર મૂકવા માટેની જે ડાયપોલ છે એ ડાયપોલ આવી છે, આવી રીતે મૂકી છે. આ બાજુ હશે એનો s ધ્રુવ અને આ બાજુ હશે એનો n. હવે આ બંને ધ્રુવ પર ચુંબકીય બળ લાગશે અને બળની દિશા આના પર આ તરફ હશે, જ્યારે આ ધ્રુવ પર આ તરફ હશે. બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો આ ડાયપોલ આમ છે ને એને આમ ભ્રમણ કરાવવાનો ટ્રાય કરશે. શું બોલ્યો? ભ્રમણ કરાવવાનો ટ્રાય. ભ્રમણ એટલે ચાક ગતિ થઈ, અને ચાક ગતિ થાય એનો મતલબ કે એની ઉપર ટોર્ક લાગે છે. તો હવે આનું વર્ણન કે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળી ચુંબકીય સોયને મુકતા તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબના બળો લાગે છે. પરિણામે તેની પર ટોર્ક લાગશે. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ m ક્રોસ સદિશ b. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θ. મેં આને મૂલ્ય તરીકે લખ્યું છે એટલે હું આપીશ સમીકરણ નંબર 1. બિલકુલ સહેલાઈથી સમજાઈ જાય એવું હતું અત્યાર સુધી. હવે આ ડાયપોલને સહેજ અહીંથી હું આમ ભ્રમણ કરાવીશ, થોડુંક ભ્રમણ કરાવીશ. હવે જો હું અહીંથી આમ થોડુંક ભ્રમણ કરાવીશ ને તો એનો ખૂણો આની સાથેનો બદલાશે. આમ થોડાક ભ્રમણને કારણે ખૂણો બદલાશે અને આ ખૂણો બદલાશે એટલે એની ઉપર પુનઃ સ્થાપક ટોર્ક લાગશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ જો થીટા ખૂબ જ નાનો હોય તો sin θ is approximately equal to θ. માટે ટોર્ક is equal to minus mb θ. તમને થશે સર આ θ is equal to θ લખી પછી માઈનસ કેમ? તો લખવાનું કે અહીં નું ટોર્ક એ પુનઃ સ્થાપક ટોર્ક છે, કરેક્ટ? એટલા માટે માઈનસ નિશાની મૂકી છે, માટે માઈનસ નિશાની છે. બોલ થઈ ગયો ને? ક્લિયર? નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વાલા બાળકો, ટોર્ક નું બીજું સૂત્ર ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. હવે તમારી ટેક્સ્ટ બુકમાં આ I બહુ ક્લિયર નથી લખ્યો, એને એ લોકોએ આવી રીતે લખ્યો છે, કઈ વાંધો નથી. આપણે એને નામ આપી દઈશું I. સમીકરણ નંબર 3 જ્યાં I બરાબર જડત્વની ચાક માત્રા તથા આલ્ફા બરાબર d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર કોણીય પ્રવેગ. હવે આ બે કિંમતો આની જગ્યાએ તો ટોર્કના સૂત્રમાં મૂકું તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર, સમીકરણ નંબર 4. હવે જો
સમીકરણ 2 અને સમીકરણ 4 ની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવો. તો લખો સમીકરણ 2 અને 4 ને સરખાવતા. તો હવે આની સાથે આવશે I into d square theta by dt square is equal to minus mb into theta. I ને લઈ જાઉં છું છેદમાં તો સૂત્ર થઈ જશે માટે d square theta by dt square is equal to minus mb ના છેદમાં I into theta. સમીકરણ નંબર 5. સમીકરણ 5 ને d square y by dt square is equal to minus omega square y સાથે સરખાવતા. આ થીટા એટલે ખૂણાના સંદર્ભમાં દોલન થયા અને આની વાત કરું તો રેખીય ગતિ થઈ, સરળ આવર્ત ગતિ એ પણ. તો હવે આ સૂત્ર તમે ક્યાંથી લાયા ખબર તમને? હું ક્યાંથી લાવ્યો ખબર તમને? બજારમાંથી? ના ભાઈ, ના મળે વેચાતું. આ તો બહુ મોંઘું છે. એના માટે ધોરણ 11 સાયન્સમાં જવું પડે. ચેપ્ટર નંબર છેલ્લેથી બીજું 14મું ચેપ્ટર સરળ આવર્ત ગતિ શીખવું પડે. તારે મેર પડે ભાઈ, બહુ મોંઘું કહેવાય. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ બંને બતાવે છે સરળ આવર્ત ગતિ. આ રેખીય છે અને આ ચાપ ગતિ છે, રાઈટ? આ બંને દ્વિઘાત છે સમયની સાથે. એવું જ્યાં થીટા ત્યાં y છે. એનો મતલબ કે ઓમેગા સ્ક્વેર હોય તો આ લઈ શકાય. આ માઇનસ માઇનસ છે. તમારી ટેક્સ્ટ બુકમાં આવું કશું કીધું નથી. આપણે કીધું તમને માટે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mb થીટા. mb upon I, થીટા નહીં, mb upon I. માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ mb ના છેદમાં I. ઘણી બધી વખત આના ઉપરથી દાખલા બધું પૂછાતું આવ્યું છે. ઓમેગા બરાબર જો મારે લખવું હોય તો twice pi upon t is equal to under root mb ના છેદમાં I. તો આના ઉપરથી મારે t નું સૂત્ર બનાવવું છે તો t is equal to 2 pi. t વ્યસ્ત કરી દીધું તો I વ્યસ્ત થઈ જાય. તો t is equal to 2 pi I ના છેદમાં mb. I upon mb. વાલા બાળકો, આ શેનું સૂત્ર થઈ ગયું? મને આવર્તકાળ. આના ઉપરથી આવૃત્તિનું સૂત્ર જોઈતું હોય તો અહીંયા 1 upon f તો છે જ. સમજો, આ 1 upon f તો છે જ. તો અહીંયા હું સૂત્રમાં સુધારો કરી દઉં. ધ્યાન રાખજો. 2 pi nu is equal to under root mb ના છેદમાં I. તો આના ઉપરથી nu is equal to 1 upon 2 pi under root mb ના છેદમાં I. બિલકુલ ઊંધું છતું છે. ક્લિયર થાય છે ને માહિતી? બસ, તો પછી ચિંતા નહીં કરવાની. કરેક્ટ માય ડિયર ફ્રેન્ડ્સ? તો આ બંને સૂત્રો એની સાથે ના થઈ ગયા છે. હવેની જે માહિતી આપણે આપવા જઈ રહ્યા છે એ આ ટોર્કના સૂત્ર ઉપરથી મારે કાર્ય શોધવું છે. શેનું? તો કે આ ચુંબકને મારે થોડુંક ભ્રમણ કરાવવું છે. એટલે અહીંયા લખીએ ચુંબકીય સોયને, એકચ્યુઅલી આપણે એની સ્થિતિ ઉર્જા મેળવવી છે. કાર્ય કરીએ એટલી ઉર્જા એમાં સંગ્રહ પામે. અહીંયા લખીએ ચુંબકીય સોયને d થીટા જેટલું ભ્રમણ કરાવતા કાર્ય dw is equal to torque into d theta. માટે dw is equal to ટોર્ક ની જગ્યાએ m b sin theta અને એની સાથે d theta. હવે ભ્રમણ કરવા માટેનું કાર્ય, કુલ કાર્ય, તો લખીએ કુલ કાર્ય w is equal to integration mb sin theta d theta. ક્યાંથી ક્યાં સુધી? લિમિટ નથી લખવી મારે, ચિંતા ના કરો. વિધાઉટ લિમિટ આપણે કરીએ તો mb ને બહાર લઈ લીધા, ઇન્ટિગ્રેશન sin theta d theta. sin theta નું સંકલન શું થાય? તો એનો જવાબ થાય sin theta નું સંકલન is equal to mb minus cos theta. mb ની સાથે minus cos theta. તો માટે w is equal to minus mb cos theta. તો આ કાર્યનું સૂત્ર છે. આટલું કાર્ય એની અંદર સંગ્રહ પામે છે, જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે
સંગ્રહ પામે છે. માટે W ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર લખ્યું છે ને ઉપરથી, માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos થીટા પણ લખાય. હવે હું તમને 3-4 જુદા જુદા કેસીસ આની સાથેના સમજાવું. જેમ કે જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એમાં ડાયપોલ પણ આમ જ ગોઠવાયેલી છે એક્ઝેક્ટ. અહીંયા N, અહીંયા S, અહીંયા S, અહીંયા N. ડાયપોલ મોમેન્ટની દિશા ખબર છે, S થી N હોય. તો મારે લખવું પડે θ is equal to 0. માટે સ્થિતિ ઊર્જા U is equal to minus MB cos 0, માટે minus MB. લઘુત્તમ સ્થિતિ ઊર્જા જેને આપણે કહી શકીએ સંતુલન સ્થિતિ, રાઈટ, જેને કહેવાય સંતુલન સ્થિતિ. હવે જો મારી પાસે આવી પરિસ્થિતિ હોય, અહીંયા N અને અહીંયા S, તો શું થાય? તો એ પરિસ્થિતિમાં ચુંબક આવું થયું, રાઈટ. અહીંયા S, અહીંયા N, આ એની દિશા, રાઈટ. તો આ પરિસ્થિતિમાં હું શું કહી શકું? તો કે આ પરિસ્થિતિમાં θ ઇઝ ઇક્વલ ટુ 90 થયું. હવે θ ઇઝ ઇક્વલ ટુ જો 90 થાય તો માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ MB cos 90, જવાબ 0. ધેટ્સ ઇટ. સંતુલનમાં ના કહેવાય, આમ ફરી જાય, રાઈટ. ત્રીજી અવસ્થા, આ બધું તમારી રેફરન્સ બુકમાં છે, તમારી ટેક્સ્ટ બુકમાં આટલું બધું ડિટેલ નથી. હા, શબ્દોમાં લખીને આપ્યું છે પણ ડિટેલ નથી, રાઈટ. અહીંયા આવશે હવે N અને અહીંયા આવશે S, ડાયપોલ મોમેન્ટમ. તો હવે θ is equal to 180. તો U is equal to minus MB cos 180, cos 180 minus 1, તો minus MB minus 1, તો આનો જવાબ થશે MB. આવું ક્યારેક સીધે સીધું કોઈકને સહેલું પેપર કાઢવું હોય તો પૂછે, પણ કોઈકને ટ્વિસ્ટ કરવું છે તો પૂછે. ચુંબકને એની સંતુલિત અવસ્થામાંથી મહત્તમ અસંતુલિત અવસ્થામાં લઈ જવા માટેનું કાર્ય, તે અંતિમ સ્થિતિ થઈ ગઈ, માઇનસ પ્રારંભિક સ્થિતિ. અંતિમ સ્થિતિ એટલે MB, માઇનસ અને આ માઇનસ પ્લસ, એટલે અહીંયાથી અહીંયા લઈ જવા માટેનું કાર્ય 2MB, અહીંયાથી અહીંયા લાવવા માટેનું કાર્ય 0, માઇનસ માઇનસ MB. આ રીતે ટૂંકમાં સમજાવી શકાય એવા પ્રશ્નો છેક નીટ લેવલ સુધી પૂછાયેલા છે. આમાંથી સહેલું છે પણ સમજવું જરૂરી છે. ઓકે વાલા બાળકો, ચુંબકત્વની સ્થિત વિદ્યુત સાથેની સામ્યતા સમજાવવાની છે. શું છે આપણી પાસે માહિતીની અંદર? તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બે એકબીજા સાથે સંકળાયેલા છે. હવે ક્યાં શું મૂકવું એ ઓલરેડી તમે જાણો છો, પણ છતાં આપણે એને ટેબલના ફોર્મમાં અહીંયા રજૂ કરવા માંગીએ છીએ. તો અહીંયા લખીએ વિદ્યુત ક્ષેત્ર અથવા તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર, રાઈટ. શાસ્ત્ર બી કહેવાય. અને આની સાથે આપીએ ચુંબકત્વ. અહીંયા માહિતી લખીશું. સૌથી પહેલા ક્ષેત્રની વાત કરીએ. ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E કહેવાય ને ચુંબકીય ક્ષેત્ર સદિશ B કહેવાય. એના પછી ક્ષેત્ર પછી એનું ઉત્પન્ન કરનાર કોણ? તો આને ઉત્પન્ન કરનાર, ધેટ મીન્સ આની અંદર ઉદ્ગમ. અને ઉદ્ગમ કોણ હોય છે? તો આમાં વિદ્યુત ભાર આવે Q. જ્યારે આની અંદર એનું ધ્રુવમાન આવે જેને QM કહેવાય. અને તમે ચાહો તો QE લખી શકો છો, વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રિક છે એટલા માટે. ઓકે, એના પછી અચળાંકની વાત કરીએ. અચળાંકની વાત કરીએ તો અચળાંકમાં તમે બે વસ્તુ લઈ શકો છો. એક તો અચળાંક 1/4 પાઈ એપ્સાઇલોન 0,
એવો આનો અચળાંક μ0/4 જ્યાં એપ્સાઇલોન 0 અંશમાં લખાય અથવા તો હું છેદમાં લખું આને 1/ε0 તો એપ્સાઇલોન 0 જેવું અહીંયા છે એવું અહીંયા μ0 છે પણ બંનેને સાથે એક રીતે અંશમાં કાં તો એક રીતે છેદમાં નથી લખાતા એપ્સાઇલોન 0 છેદમાં છે તો અહીંયા μ0 અંશમાં છે રાઈટ એનાથી આગળ બળની વાત કરીએ તો અહીંયા હું લખી શકું F = Q * E સદિશ માટે એવું જ બળ અહીંયા લખી શકાય F = Qm * B રાઈટ બે ધ્રુવ વચ્ચે લાગતું બળ નું બીજું સૂત્ર આના જેમ તો F = 1/4πε0 Q/r². Same as formula F = μ0/4π Qm/r². એના પછી ડાયપોલની અક્ષ પર ક્ષેત્ર E બરાબર આપણે અંતર ગ્રેટર જ લઈ લીધું છે E = અહીંયા તમે લઈ શકો છો 1/4πε0 એના સાથે ટ્વાઇસ ડાયપોલ મોમેન્ટ P/r². સેમ ફોર્મ્યુલા મારે અહીંયા લખવું છે તો એની સાથે લખાય B = μ0/4π into twice m/r². એના પછી એની વિષુવ રેખા પર ક્ષેત્ર આનું આ સૂત્ર E = 1/4πε0 P/r². ચાહો તો આગળ માઈનસ નિશાની મૂકી શકો પણ જો તમે મૂલ્ય લેશો તો માઈનસ નિશાની નહીં જરૂર પડે એવું જ B બરાબર μ0/4π એની સાથે m ના છેદમાં r. એના પછી વિષુવ રેખા પછીની જો તમારી સાથે ચર્ચા કરું તો ટોર્કની વાત કરીએ તો ટોર્ક બરાબર સદિશ P × સદિશ E. એવું જ અહીંયા લખો તો ટોર્ક બરાબર સદિશ M × સદિશ E. એના પછી સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા U = -Pe થઈ શકશે રાઈટ ઊર્જા છે સદિશમાં લખવું હોય તો આવું પણ લખાશે ડોટ એવું અહીંયા લખવું હોય તો U સ્થિતિ ઊર્જા તો અદિશ છે U = -m ડોટ વચ્ચે એક લખવાનું રહી ગયું મને ડાયપોલ મોમેન્ટ તો અહીંયા લખી શકું ડાયપોલ મોમેન્ટ અહીંયા લખીશ P = twice A * Q. એવું જ અહીંયા લખીશ M = twice L * Qm. ધ્રુવમાન કહેવાય Qm. જે ચુંબકના બે ધ્રુવ વચ્ચેનું અંતર twice L છે એ અંતર અહીંયા 2a છે તો આ સામ્યતા જો તમે શીખી લીધી તો આ ચેપ્ટરના 80% દાખલા તમને આવડી ગયા 80% બોલું છું સમજી લેજો પાછળ સૂત્ર જેવું કશું છે જ નથી 4 કે 5 હાર્ડલી સૂત્રો છે 5 જ હશે કદાચ મેક્સિમમ કહું તો સમજાય છે એટલે અગત્યના આટલા જ સૂત્રો છે હા એપ્લિકેશન પછી ઘણી બધી આવશે પાછો કે વધારાના એ આપણું જે ડબલ નીટ આવે છે તે દાખલા ગણીએ ઉદાહરણના થોડા હે ને તો ઉદાહરણ છે 5.1 શું કીધું છે તો કે આકૃતિ 5.4b માં 5.4b સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ આકૃતિ બરાબર 5.2 માં મૂકેલ ચુંબકીય સોયની ચાક માત્રા એટલે જડત્વની ચાક માત્રા મારા વાલા બચ્ચા પાર્ટી I = 6.7 × 10⁻²
એમ્પિયર મીટર સ્ક્વેર છે. ચુંબકીય ચાક માત્રા જડત્વની નોય ભાઈ આ એમ છે એકમ જુઓ અને જડત્વની ચાક માત્રા હવે આવ્યો I is equal to 7.5 into 10 raised to minus 6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. તે 6.7 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. તો લખો 10 દોલન માટે સમય 6.7 સેકન્ડ. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? B શોધવાનું કીધું છે. 10 દોલન માટે સમય આટલો માટે 1 દોલન માટે સમય 6.7 by 10.67 સેકન્ડ. બરાબર. બસ તો પછી સમીકરણ કયું ઉપયોગમાં લઈશું? તો આગળ આવર્તકાળનું સૂત્ર લખ્યું. આવર્તકાળ T is equal to 2 pi under root I ના છેદમાં MB. વર્ક કરી દઈએ તો T square is equal to 4 pi square I upon MB. માટે B is equal to 4 pi square I upon M into T square. માટે B is equal to 3.14 square. I જડત્વની ચાક માત્રા 7.5 10 raised to minus 6 divide by M 6.7 into 10 raised to minus 2 અને T નો સ્ક્વેર T એટલે આવર્તકાળ 0.67 નો સ્ક્વેર. માટે B is equal to આન્સર તમને મળી જશે 0.01 ટેસ્લા. બહુ જ સરળ, અતિશય સરળ. અને આવા દાખલા 2 માર્ક્સમાં ક્યારેક થિયરીની ઓરમાં ગોઠવાઈ જાય છે, એવું ધ્યાન રાખવાનું છે. 5.2 છે દાખલા નંબર, ઉદાહરણ નંબર અને પેજ નંબર છે 179. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800G જેટલા B is equal to 800G cos 800 10 raised to minus 4 Tesla is equal to 8 into 10 raised to minus 2 Tesla. Right? જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મુકતા θ is equal to 30 ડિગ્રી ના કોણે મુકતા 0.16 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. ટોર્ક is equal to 0.16 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? શોધવાનો પ્રયત્ન કરીએ. નંબર 1 ટોર્ક બરાબર mb sin θ. માટે ચુંબકીય ચાક માત્રા m is equal to ટોર્કના છેદમાં b sin θ. રાઈટ. તો હવે મને સૂત્ર શું મળશે? તો ટોર્કની કિંમત છે 0.016 b નો મતલબ છે 8 into 10 raised to minus 2 અને છેદમાં છે sin 30. પણ મારા વાલાઓ તમને ખબર છે કે sin 30 ની કિંમત 1/2 થાય. માટે m is equal to 0.016 10 raised to 2 આ બેની સાથે આને કટ કરી દો એટલે 4. તો અહીંયા આવશે 4. ગુણાકારમાં લઈ જાઓ 1.6 ના છેદમાં 4. તો આન્સર તમને મળી શકશે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ એનો આન્સર. નેક્સ્ટ નંબર 2 ની જો હું વાત કરું, બીજું શોધવાનું કીધું છે. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? હમણાં શીખવાડ્યું હતું તમને. મહત્તમ સ્થાયી સ્થિતિ θ બરાબર 0 માટે મહત્તમ અસ્થાયી સ્થિતિ θ is equal to 180 ડિગ્રી માટે મળે. માટે
W is equal to U is equal to minus MB cos theta પરથી W1 અથવા તો U1 કરો. ઓકે, W1 is equal to minus MB cos 0, તો minus MB. W2 minus MB cos 180 minus 1, તો આનો જવાબ થઈ જશે MB. માટે કાર્ય બરાબર W2 minus W1, તો is equal to MB minus MB is equal to MB plus MB is equal to 2MB. 2M ની કિંમત શોધી આપણે 0.4, B ની કિંમત આપણી પાસે છે 8 into 10 raised to minus 2. તો વાલાઓ જરૂરી કાર્ય W કેટલું થશે? ગુણાકારમાં 0.064 જૂલ થઈ શકશે. ગુણાકાર કરી જોવાનો. બરાબર, આ 8 છે, 16 થાય જવાબ. ત્રીજું કીધું છે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જો આડછેદનું ક્ષેત્રફળ, ત્રીજું શોધવું છે, જો આડછેદનું ક્ષેત્રફળ A is equal to 2 into 10 raised to minus 4 meter square. 1000 આટા હોય, n બરાબર 1000 આટા હોય, તો સોલેનોઇડ માંથી પસાર થતો પ્રવાહ કેટલો રાખવો જોઈએ? એનો મતલબ ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા બરાબર સોલેનોઇડની ચુંબકીય ચાક. હવે આ ઓલરેડી આપણે શોધી ચૂક્યા છીએ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો હું અહીંયા લખી દઈશ 0.4 is equal to આનું સૂત્ર લખીશ NIA. હવે મને જોઈએ છે શું આની અંદર? તો કે પ્રવાહ. તો માટે I is equal to 0.4 upon n into A. તો 0.4 n આટાની સંખ્યા. જોઈ લો. અહીંયા જ આપેલી છે 1000. રાઈટ, અને એની સાથે A એટલે ક્ષેત્રફળ, તો 2 into 10 raised to minus 4 છે ભાઈ. રાઈટ, બસ એનું રૂપ સાદું આપો. ફરીથી રૂપ સાદું આપો. અને આની સાથે 0.2, આ -4 છે, આ 3 છે, એટલે એક માઇનસ ઉપર જશે એટલે 2 એમ્પિયર. કરેક્ટ. તો વાલા બચ્ચા પાર્ટી આ પ્રમાણે ઉદાહરણ નંબર 2 સોલ્વ થયું. ઓકે બચ્ચા પાર્ટી, ઉદાહરણ નંબર 5.3 સેમ પેજ 179 પર શું કહેવા માંગે છે? જો ગજિયા ચુંબકના નંબર 1 તેની લંબાઈને લંબરૂપે અને તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? તો પહેલું શોધવાનું છે આપણે, નંબર A છે. બરાબર, બે ચુંબક છે મારી પાસે, જોઈ લેજો. એક મેગ્નેટ આવી રીતે, આયનો N ધ્રુવ, આયનો S ધ્રુવ. આપણને બે ચુંબક લઈને જવાનું કીધું તો સ્કૂલમાં બે લાયા છો? હાલ સર લઈને આવ્યા છે. કઈ છે? તો કે આ છે. ઓકે, હવે કેવી રીતે ભાગ પાડવાના કીધા છે? તો અહીંયા લખીએ લંબાઈને લંબ રૂપે. ઓકે, આની લખીએ ચુંબકીય ચાક માત્રા. સૂત્ર છે આપણી પાસે M is equal to twice L into QM. હવે શું કીધું? લંબાઈને લંબ ભાગ કરતા. તો લંબાઈને લંબ ભાગ કરવાના મારા વાલા બાળકો, તો આ ચુંબક હવે N અને S પ્રમાણે શું થાય? તો કે N અને S પ્રમાણે આવું થાય. બોલ, સમજાઈ ગયું? જો આવા બે ભાગ થાય
તો આ લંબાઈ અડધી થઈ જાય. લંબાઈ અડધી થઈ જાય એટલે સૌથી પહેલા બે નાના નવા ચુંબક મળે. તેની મેગ્નેટિક મોમેન્ટ, ગુજરાતીમાં ચુંબકીય ચાક માત્રા, m dash is equal to L into QM. જે મેળવવા માટે હવે હું શું કરું ધ્યાન રાખજો, 2L QM divided by 2. પણ 2L QM સમીકરણ 1 પરથી m dash is equal to m by 2. મતલબ ડાયપોલ મોમેન્ટ અડધી થાય. ધ્રુવમાન QM તમારી ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું છે, જોઈ લેજો. આવું કશું જ નથી લખ્યું અને આ જ પ્રશ્ન પૂછે છે એમસીક્યુ. હવે શું કરવાનું, તો અહીંયા ચુંબકીય ચાક માત્રા m is equal to twice L into QM, સમીકરણ નંબર 1. શું કીધું છે હવે, લંબાઈને સમાંતર ભાગ કરતા. મતલબ શું થયો, તો કે લંબાઈને સમાંતર ભાગ કરો ને એનો મતલબ આવો કંઈક થાય. આ n અને આ s. લંબાઈને સમાંતર ભાગનો મતલબ આવું થાય. ક્લિયર? હવે જો લંબાઈને સમાંતર ભાગ મેં આવો કર્યો તો હવે આનાથી આગળ શું થઈ શકશે, તો અહીંયા બે નવા ચુંબક મળે. મેગ્નેટિક મોમેન્ટ સૂત્રમાં m dash is equal to L into QM by 2. સર આ QM by 2 કેમ થાય, તો જુઓ આના ભાગ પડે છે, રાઈટ? એટલે હવે તમારી પાસે જો આવું સૂત્ર જોઈતું હોય તો શું કરવું પડશે, તો એનું લંબાઈ, ઓકે મારે અહીંયા 2L લખવું પડે. લંબાઈ તો 2L જ રહી છે, જુઓ આ લંબાઈ 2L છે, અહીંયા લંબાઈ 2L છે. સોરી અહીંયા નહીં લખું, અહીંયા લખીશ, રાઈટ? લંબાઈ તો 2L જ રહી છે. અહીંયા લંબાઈ L થઈ ગઈ, અહીંયા લંબાઈ L થઈ ગઈ, રાઈટ? તો અહીંયા મારી પાસે જવાબ શું થઈ ગયો, તો કે m by 2. એટલે શું લખ્યું, તો લખાય ડાયપોલ મોમેન્ટ અડધી થાય. ડાયપોલ મોમેન્ટ અડધી થાય. બીજું ધ્રુવમાન તે જ રહે, અહીંયા લખી શકાય ધ્રુવમાન પણ અડધું થાય. માલા બચ્ચા આવું ક્યાંય સમજાવવામાં નથી આવતું. કેવળ હું ને તમે જોડાઈએ ને ત્યારે જ આવી માહિતી મળે, બાકી ચેક કરી લેજો, નહીં જ મળે આવું ક્યાં, રાઈટ? ઓકે બચ્ચા પાર્ટી, બીજો પ્રશ્ન છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી સોય ટોર્ક અનુભવે છે. વાત સાચી છે, આગળનો દાખલો પણ હતો, પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. એ વાત પણ સાચી છે. કેમ, તો કે બે પરસ્પર વિરુદ્ધ દિશાના બળ છે. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલ્લી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? બસ આકૃતિ દોરીને સમજાવું તમને. જો બી પ્રશ્નનો જવાબ. સૌથી પહેલા હું દોરીશ સમાન ચુંબકીય ક્ષેત્ર. આ થઈ ગયું સમાન ચુંબકીય ક્ષેત્ર. આમાં તમે ચુંબકીય સોયને મૂકો. ચુંબકીય સોયનો મતલબ આગળ આકૃતિ દોરી દે, રાઈટ? આ થઈ ગઈ ચુંબકીય સોય. તો આ n છે, આ s છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે, પણ અહીંયા પરિણામી બળ 0 અને ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ટોર્ક 0 થાય ક્યારે? જ્યારે આ ડાયપોલ આમ ગોઠવાઈ જાય ત્યારે. એટલે ટોર્ક શૂન્ય હોઈ શકે,
ટોર્ક નોટ ઇક્વલ ટુ 0, પણ ટોર્ક જો આમ થઈ ગયું તો શૂન્ય હોય એટલે ટોર્ક અનુભવે છે એવું કહેવાય, પણ બળ તો શૂન્ય જ છે. હવે આ જ વસ્તુ ગજિયા ચુંબકની વાત કરીએ. ગજિયો ચુંબક એટલે સમજી શકો છો તમે. મારી પાસે આવું એક ચુંબક છે, આ બાજુ n બતાવો, આ બાજુ s બતાવો. આની ક્ષેત્ર રેખાઓ આવી રીતના હશે, આવી રીતના હશે. હવે અહીંયા આવી કોઈક સોય હતી, એવી ચુંબકીય સોયને મેં આવી રીતના મૂકી છે, રાઈટ? આવી. તો જ્યાં સુધી આ સોય આમ નહીં થાય ત્યાં સુધી ટોર્ક અનુભવશે, અને આ ચુંબકીય ક્ષેત્ર સમાન નથી. એનો મતલબ કે અહીંયા સોયની જગ્યાએ ખીલ્લી મૂકો ને તો પણ તમને આ અનુભવ થઈ જાય. આ ખીલ્લી છે અને આ ચુંબકીય સોય છે. બંનેમાં પરિણામ તો સરખું જ હશે. જ્યાં સુધી આ સોય ચુંબકીય ક્ષેત્રની દિશામાં નહીં ગોઠવાય ત્યાં સુધી ટોર્ક અનુભવશે. જેવું ગોઠવાઈ ગયું પછી ટોર્ક 0 અને પછી બળ અનુભવશે. કારણ બંનેમાં એક જ. આની અંદર પરિણામી બળ શૂન્ય થવાનું કારણ ચુંબકીય ક્ષેત્ર સમાન છે, આની અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન નથી. નોર્મલી થિયરી વાળા દાખલા પ્રત્યે મારા વાલાઓ એકદમ અજ્ઞાત થઈ જતા હોય, આ તો ના જ પૂછાય, પણ આ જ તમારા એમસીક્યુ છે, આ જ તમારા એમસીક્યુ છે, અને આમાંથી જ એમસીક્યુ પૂછાય. એટલે ઇગ્નોર ના કરો એને સમજો. હું કેટલું બધું ડિટેલમાં લઈ જઈને સમજાવું છું. છેક જેડબલ નીટ સુધીના પ્રશ્નો આની અંદરથી પૂછાયેલા છે. તો આ દુર્લક્ષ નહીં, આ જ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જો બીજાની માહિતી, જો ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે તો કોઈ બળ નહીં લાગે. ગજિયા ચુંબકના કારણે લોખંડની ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. ખીલીમાં ચુંબકીય ચાક માત્રા પ્રેરિત થાય છે અને તેથી તે બળ અને ટોર્ક બંને અનુભવે છે. પરિણામી બળ આકર્ષી હોય છે કારણ કે ખીલીમાં પ્રેરિત થયેલ ઉત્તર ધ્રુવની સરખામણીમાં પ્રેરિત દક્ષિણ ધ્રુવ ચુંબકના ધ્રુવની નજીક હોય છે. એટલે આ ખીલીમાં ધ્રુવ પ્રેરિત થયા એટલે હવે એ ધીમે ધીમે આમ ગોઠવાય ને સાથે સાથે, એટલે બે ગતિ સાથે રહેશે. આમ હશે ને આમ છે કડકી જાય ત્યાં સુધી. તમારો ખુદનો અનુભવ પણ તમે આ જોયો છે. આ નથી ખબર તમને, પણ આ જોયું છે. ચુંબકની નજીક ખીલી લાવો, ખેંચાઈ જશે. બળ છે, ટોર્ક પણ છે. બચાવાટી સી ને આપણે સમજવાની કોશિશ કરીએ. સી નૈલા સી, આ દાખલાનો ત્રીજો ભાગ સી. શું દરેક ચુંબકીય રચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડ ના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો જવાબ છે કે જેની પાસે એની ડાયપોલ મોમેન્ટ છે એને ઉત્તર દક્ષિણ ધ્રુવ હશે, પણ જેની પાસે એની ડાયપોલ મોમેન્ટ નથી એની પાસે ઉત્તર દક્ષિણ ધ્રુવ ના હોય. એટલે ટોરોઇડની ડાયપોલ મોમેન્ટ 0 છે એટલે એની પાસે ના હોય, જ્યારે સોલેનોઇડ છે, ચુંબક છે, ગજિયો ચુંબક છે, એની પાસે હોય. જો જવાબ એવું જરૂરી નથી. એ ત્યારે જ સાચું છે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય. ટોરોઇડ કે સીધા અનંત લંબાઈના વાહક માટે આમ હોતું નથી. અનંત લંબાઈનો વાહક કીધો છે. ચોથો પ્રશ્ન, બે એક સરખા લોખંડના ટુકડા એ અને બી આપેલા છે. એક ટુકડો એ છે તમારી પાસે અને બીજો ટુકડો બી છે તમારી પાસે. બંનેની લંબાઈ સરખી છે, રાઈટ? ઓકે. શું કીધું છે? જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે, પણ આપણે જાણતા નથી. નામ નથી આપ્યા એ બી, બરાબર? પહેલા, પછી આપ્યા કે આ એ છે ને આ બી છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકિત કરેલો હોય તો કેવી રીતે કહી શકશો કે તે કયું ચુંબક છે? ફક્ત ટુકડાઓ એ અને બી સિવાય બીજાનો ઉપયોગ કરવો નહીં. ધ્યાન રાખજો. તમારે જો બંને ચુંબકિત કરેલા છે કે કેમ એ ચેક કરવું હોય તો બહુ સહેલું છે. જો બંને ચુંબકિત કરેલ હોય તો હું અહીંયા એક ટપકું કરી દઉં છું. એટલે શું કરવાનું ખબર? આ એ રાખવાનું, એને આની નજીક લાવવાનું, બી ને આને. આકર્ષણ થયું? કઈ વાત નહીં. આ એને અહીંયા રાખવાનું,
બી ને ટપકાવાળો ભાગ આમ લઈ જાઓ. આકર્ષણ થયું તો એ વાત નક્કી છે કે બી કાં તો એ બેમાંથી એક જ ચુંબકિત છે. એ આની સાથે આકર્ષણ અનુભવે છે, એ આની સાથે પણ આકર્ષણ અનુભવે છે. આવું તો જ શક્ય બને જો બેમાંથી એક જ ચુંબકિત હોય તો. નહીં તો શું થવું જોઈએ ખબર? જો આ એ નો n ધ્રુવ હોય અને એની સામે આ s આયોને આકર્ષણ થયું તો આ n હોય તો આ પછી n એટલે અપાકર્ષણ થાય. લખવાનું પણ એ જ રીતે. એક ચુંબકના એક ધ્રુવની સાથે બીજા ચુંબકનો એક ધ્રુવ અને તરત ત્યારબાદ બીજા ચુંબકનો અથવા તો બીજા સળિયાનો બીજો ધ્રુવ એની નજીક લાવો. જો બેની વચ્ચે આકર્ષણ થાય છે તો બેમાંથી એક જ ચુંબકિત કરેલો છે. નક્કી થઈ ગયું બેમાંથી એક ચુંબકિત કરેલો છે? તો કે હા સર. હવે પાછું એવું નક્કી કરવાનું છે કે આ બેમાંથી કોણ છે, એ છે કે બી. તો એના માટે તમને કશું ખબર જ નથી એટલે તમે શું કરો છો ખબર? હવે આ એ ને અહીંયા રાખો છો, હવે આ બી ને તમે અહીંયા રાખો છો. આ બી છે, એને તમે ખસેડશો, સળિયા બી ને આમ ખસેડતા જશો. હવે ખસેડતા જાવ છો તો સપોઝ આ બેની વચ્ચે અહીંયા આકર્ષણ થયું. ધ્યાન રાખજો, આ બેની વચ્ચે અહીંયા આકર્ષણ થયું. હવે આને ખસેડવાથી અહીંયા જતા જતા આકર્ષણ ઘટી ગયું અને અહીંયા પહોંચતા ફરીથી પાછું આકર્ષણ થયું. તો એનો મતલબ એ ચુંબકિત છે. કેમ આવું? તો અહીંયા આ ત્રણ પોઝિશન હું બતાવું છું. આકર્ષણ અહીંયા, આકર્ષણ ઘટે અને પાછું આકર્ષણ. તો અહીંયા તમે કહી શકો કે એ ચુંબક છે, બી નથી. પણ ઊંધું જોવા મળે છે. ઊંધું એટલે આકર્ષણ, આકર્ષણ અને આકર્ષણ. તો બી ચુંબક છે, એ નથી. ધ્યાન રાખજો, જો તમને જોવા મળે છે આકર્ષણ, આકર્ષણ અને આકર્ષણ, તો એ ચુંબક નથી, બી ચુંબક છે. તમારી સામાન્ય માહિતી તમને આની અંદર ઉપયોગમાં આવશે. ફિઝિક્સની જરૂર પણ નથી મારા વાલાઓ. જો એ ચુંબક હોય ને તો મધ્યમાં એનું ચુંબકત્વ ઘટી જાય અહીંયા. એટલે અહીંથી આમ ખસેડતા જાવ તો થોડુંક આકર્ષણ બળ ઘટે. અહીંયા ઘટી ગયું, પાછા આમ લઈ જાવ તો વધે. તો અહીંયા આકર્ષણ, આકર્ષણ ઘટ્યું ને આકર્ષણ, એટલે એ ચુંબક છે. પણ જો એના જગ્યાએ અહીંયા પણ આકર્ષણ, એટલું જ આકર્ષણ ને એટલું જ આકર્ષણ આ તો જ શક્ય બને કે જો આ બી નો ધ્રુવ હોય અને એ ચુંબકત્વ વાળું ના હોય. તો જો માહિતી, આ ટુકડાઓ જુદા જુદા છે. આ ટુકડાઓના જુદા જુદા છેડાઓ એકબીજાની પાસે લાવી જુઓ. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવાય તો તે દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. જોઈ લો, સમજાયું મેં તમને. જો તે દરેક સ્થિતિમાં કાયમ આકર્ષે છે તો બેમાંથી એક ચુંબકિત કરેલ નથી. ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તેના બંને છેડે ધ્રુવ પર મહત્તમ હોય છે અને તેમના વચ્ચેના ભાગમાં અત્યંત નબળી હોય છે. આ હકીકતનો ઉપયોગ કરીને એ અથવા બી ચુંબક છે કે નહીં તે નક્કી કરી શકાય. બે ટુકડામાંથી કયો ચુંબક છે તે નક્કી કરવા કોઈ એક ટુકડો ધ્યાનમાં લો, ધારો કે, અને તેના કોઈ એક છેડાને બીજા ટુકડાના બી તરીકે બી છેડા પાસે લાવો. હવે મેં એ ને સ્થિર રાખ્યો છે અને બી ને લાવ્યો છે. એમણે શું કીધું? બી ને સ્થિર રાખો અને એ ને લાવો, કોઈ વાંધો નથી. ઓકે, કોઈ એક છેડા પાસે નીચે લાવો, ત્યારબાદ બી ના કેન્દ્રના ભાગ પાસે લાવો. જો તમને લાગે છે કે બી ના કેન્દ્ર પાસે બળ અનુભવતો નથી, જોઈ બળ અનુભવતો નથી તો બી ચુંબકત્વ છે, ચુંબકિત છે,
અને તમને બી ના છેડાથી કેન્દ્ર તરફ લાવતા કોઈ ફરક ના અનુભવાય તો એ ચુંબક છે. સિમ્પલ. સમજીને તમારી જાતે બુક પ્રમાણે આકૃતિ દોરીને બતાવી દેવાની તો કામ પૂરું. બચ્ચા પાર્ટી ઉદાહરણ નંબર 5.4 લઈ લઈએ ને. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી, એટલે લંબાઈ L, જેને આપણે ટ્વાઇસ L પણ કહેતા હતા, હા, 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકથી r બરાબર 50 સેન્ટીમીટર, જોઈ શકો છો લંબાઈ ઘણી બધી વધારે છે, અંતરે વિષુવરેખીય અને અક્ષીય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા લખીએ વિષુવરેખીય B કેટલું, અને બીજું ઇક્વિટોરિયલ, અને બીજું અક્ષીય ક્ષેત્ર B, અને એનો સિમ્બોલ A લખ્યો છે, એક્સિયલ કેટલું થાય તે શોધવાનું કીધું છે. ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચાક માત્રા m ડાયપોલ મોમેન્ટ આપેલી છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે, આની સાથેની કન્ડિશન ઉપયોગમાં લઈ શકીએ કે અહીં r is greater than L થાય. r is greater than L માટે વિષુવરેખીય ક્ષેત્ર BE is equal to μ0/4 પાઈ, સૂત્ર સાદું આપણી પાસે m ના છેદમાં r ક્યુબ. હવે r બરાબર 0.5 મીટર હું લખી શકીશ, રાઈટ. μ0 4 pi 10⁻⁷, m એટલે 0.4, 4 પાઈ અહીંયા છે, r એટલે 0.5 અને એનો ઘન લેવાનો 4 પાઈ કેન્સલ. આનું તમે રૂપ સાદું આપશો, રૂપ સાદું એટલે સાદું રૂપ, તો આવશે 3.2 into 10⁻⁷ ટેસ્લા. જો તમને બીજાની ગણતરી ન કરવી હોય તો શું કરવાનું? તો અહીંયા લખી શકાય અક્ષીય ચુંબકીય ક્ષેત્ર BA is equal to μ0 4 pi 2m r cube is equal to 2 into μ0 m upon 4 pi r cube is equal to 2 into BE. બેચલર ઓફ એન્જિનિયર ના, અક્ષીય ચુંબકીય ક્ષેત્ર શોધી નાખ્યું છે. 3.2 10⁻⁷ is equal to 6.4 into 10⁻⁷ ટેસ્લા. એકદમ સહેલામાં સહેલી રીતે જવાબ મળી જાય છે. ફાઇન. તૈયારી કરતા રહેજો, ખૂબ વાંચજો, સાથે સાથે થોડું એન્જોય પણ કરજો. થોડું એન્જોય, બહુ બધું કામ.